બે અઠવાડિયા પછી આરબીઆઈની એમપીસી અન્ય એમપીસી સાથે ઘર ખરીદનારાઓને એક સારા સમાચાર આપી શકે છે. આરબીઆઈ સતત બીજી વખત રેપો રેટમાં 0.25% ઘટાડો કરી શકે છે. મેસ રીસ રેમ કલ્યાણ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં 8.75 લાખનો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. મારુતિ સુઝુકીએ નવા પ્લાન્ટ માટે 7,410 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી. રોકાણ કંપનીના વધી રહેલા ઉત્પાદન અને ગ્રાહકોની વધતી માંગને પૂરી કરવાની રણનીતિનો હિસ્સો છે. પંજાબ સરકારે ડ્રગ્સના વ્યસનની સમસ્યાનો સામનો કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના વ્યસન પર એક વ્યાપક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ભારત અને ચીન વચ્ચે નજીકના ભવિષ્યમાં અનેક સમસ્યાઓ ઊભી થનાર છે, પરંતુ તેને સંઘર્ષમાં ઉતાર્યા વિના તેનો ઉકેલ લાવી શકાય તેમ છે, એમ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક યુવકને તેની પત્નીના બોયફ્રેન્ડે કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રને મોંઘવારીનો ભારે ફટકો પડશે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. આરબીઆઈએ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો. સેન્ટ્રલ બેંક દ્વારા પંજાબ એન્ડ સિંધ બેંક પર પણ ભારે દંડ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત થનારી કાર પર 25% ટેરિફ લાદવાની ઘોષણા કરી. આ પગલાંથી અમેરિકા ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેવો ટ્રમ્પનો દાવો છે.